બ્લડ કેન્સર સારવાર માટે અત્યાર સુધી સૌરાષ્ટ્ર અને કચ્છના દર્દીઓને અમદાવાદ, સુરત કે મુંબઈ જેવા શહેરોમાં જવું પડતું હતું, જેના કારણે દર્દી અને તેમના પરિવાર પર સારવાર ઉપરાંત મુસાફરી, રહેવા અને અન્ય ખર્ચનો પણ ભારે બોજ બનતો હતો. હવે રાજકોટ કેન્સર સોસાયટી સંચાલિત નાથાલાલ પારેખ કેન્સર ઇન્સ્ટિટ્યૂટ દ્વારા શરૂ કરાયેલી પ્રોજેક્ટ રક્ત જ્યોતિ હેઠળ લોહીના કેન્સરની અત્યાધુનિક સારવાર રાજકોટમાં જ ઉપલબ્ધ બનતા દર્દીઓને માત્ર ઘર આંગણે સારવાર જ નહીં, પરંતુ ખર્ચમાં પણ નોંધપાત્ર રાહત મળશે. આ પહેલ હજારો દર્દીઓ માટે આશાનું નવું કિરણ બની છે. તો ત્યારે જો અમારો ખાસ અહેવાલ. હું ડોક્ટર ખ્યાતિ વસાવડા, રાજકોટ કેન્સર સોસાયટી ખાતે મેડિકલ ડાયરેક્ટર છું અને આજના આ રક્તજ્યોતિ પ્રોગ્રામના લોન્ચના દિવસે આપ બધાને આ માહિતી આપું કે રાજકોટ કેન્સર સોસાયટી એક એડલ્ટ હિમેટોલોજી તેમજ પીડિયાટ્રિક હિમેટોલોજી સેન્ટર કે જેમાં બ્લડ કેન્સર તેમજ લોહીને લગતા રોગોના ટ્રીટમેન્ટ માટે એક સુસજ્જ આધુનિક સારવાર સાથે ઉપલબ્ધ છે કે જેમાં બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ જેવી અત્યાધુનિક સારવાર કે જે આ સૌરાષ્ટ્ર અને કચ્છના દર્દીઓ માટે એક વરદાનરૂપ બની રહેશે. આ જે ઐતિહાસિક ચિહ્ન છે કે જે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટની ટ્રીટમેન્ટ છે, આ ટ્રીટમેન્ટ આ કેન્સરના દર્દીઓ કે જે દૂર સુધી ટ્રીટમેન્ટ લેવા જવું પડે છે એમના માટે પણ એક વરદાન રહેશે કે જે ટ્રીટમેન્ટ 1.5 થી 2 મહિના જેટલા લાંબા ગાળા સુધી ચાલે છે, ત્યારે દર્દી તેમજ દર્દીના પરિવાર માટે આ એક વરદાન છે. આ ટીમ રાજકોટ કેન્સર સોસાયટી કે જેમાં હિમેટોલોજી, મેડિકલ ઓન્કોલોજી તેમજ પીડિયાટ્રિક હેમેટોલોજી વિભાગ દિવસ રાત કાર્યરત છે કે જે આ બ્લડ કેન્સરના દર્દીઓને થતી હાડમારીઓને ઘટાડી શકે તેમજ આ દર્દીઓ ફરીથી નોર્મલ જીવન જીવી શકે. બાળક જ્યારે બ્લડ કેન્સર કે લોહીના રોગ સાથે ડિટેક્ટ થાય છે ત્યારે આ બાળક ફરીથી રમતું થઈ શકે, ફરીથી એના પરિવારમાં જઈ શકે. તે ઉપરાંત જ્યારે એક એડલ્ટ યંગ પેશન્ટ જ્યારે આ એક બ્લડ કેન્સર સાથે કે લોહીના રોગ સાથે ડિટેક્ટ થાય છે ત્યારે ફરીથી કામ પર જઈ શકે અને સમગ્ર પરિવાર પોતે ફરીથી ખુશીથી રહી શકે તે આશા સાથે આ બ્લડ કેન્સરની ટ્રીટમેન્ટ રાજકોટ કેન્સર સોસાયટી ખાતે શરૂ કરવામાં આવી છે. અને આ માધ્યમથી આપ બધાને આ બ્લડ કેન્સર જેવી બીમારીથી ડર ન રાખી અને કેન્સર એટલે કેન્સર નથી અને આ કેન્સરને હરાવવા માટે રાજકોટ કેન્સર સોસાયટી આ સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતના લોકોની સાથે છે અને આ દર્દીઓને એક ઓપ્ટિમમ વર્લ્ડ ક્લાસ ટ્રીટમેન્ટ મળી રહે એવું એક આ રાજકોટ કેન્સર સોસાયટીનું કમિટમેન્ટ છે. બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ વિભાગમાં અમે પ્રધાનમંત્રી યોજના સ્કીમ કે જેમાં ગવર્મેન્ટ પણ એની સહાય આપે છે, એ રીતે આ ઉપરાંત જે બોન મેરો ટ્રાન્સપ્લાન્ટનો ખર્ચ થાય છે એના કરતાં લગભગ 1/3 ખર્ચો રાજકોટ કેન્સર સોસાયટી ખાતે આ દર્દીઓને સારવાર માટે થાય એવી પ્રયત્ન સાથે રાજકોટ કેન્સર સોસાયટીના ટ્રસ્ટીઝ અને ચેરમેન અમને આ એક ફાઇનાન્શિયલ સપોર્ટ માટે ખૂબ સારો મદદ કરે છે. તો દર્દી જે રાજકોટ કેન્સર સોસાયટીમાં આવે છે એ ફાઇનાન્શિયલ કોન્સ્ટ્રેન્ટ્સ કે પૈસાના અભાવને લીધે ટ્રીટમેન્ટથી વંચિત ન રહે એ રાજકોટ કેન્સર સોસાયટીનો મુખ્ય ધ્યેય છે.